ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સ્વાગત છે અમારો નવા વ્લોગમાં. આગળ મેં તમને કીધું એ પ્રમાણે અમે નાથદ્વારા જવા નીકળી ગયા હતા. એ વ્લોગ તો તમે જોઈ લીધો હશે, અને ના જોયો હોય તો ઝડપથી બીજો વ્લોગ તમે જોઈ આવો. આજે અમે પહોંચી ગયા છીએ નાથદ્વારા, જેની આગળની જર્ની આ પાછળ વ્લોગની અંદર તમને કન્ટિન્યુ દેખાશે. તો ટુ બી કન્ટિન્યુ ટુ વ્લોગ. થેન્ક યુ. તો મિત્રો, અત્યારે અમે પહોંચ્યા છીએ ઓનેસ્ટ હોટલ. અત્યારે બસનો સ્ટોપ છે રાત્રે જમવા માટેનો. તો મિત્રો, અત્યારે જમી લઈએ. જમી અને આગળની જર્ની કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ. તો મિત્રો, લીંબડીથી જમી અને ત્યાર પછી અમદાવાદ પહોંચી ગયા હતા. અને અમદાવાદ રવિવારને લીધે ઘણો ટ્રાફિક નડ્યો. આ છે હોટલ પતંગ, નવી હમણાં રિનોવેટ થઈ એ. અને પછી ત્યાર પછી અમદાવાદ પછી તો અમે સૂઈ ગયા હતા, એટલે પછી સીધો સવારે નાથદ્વારા આવશે. પછી આ છે મિત્રો નાથદ્વારાની ટનલ જે નવી બનેલી છે. એ લગભગ 1.5 કિલોમીટર જેવી છે આ ટનલ, અને બે સાઈડ ટનલ બનેલી છે અને સરસ છે ટનલ. ત્યાર પછી અમે સવારે 4:30-5 વાગ્યા જેવું થયું હશે, અમે નાથદ્વારા પહોંચ્યા હતા. નાથદ્વારા અત્યારે પહોંચી ગયા છીએ. રૂમ પર ઠેલા મૂકી દીધા અને અત્યારે હું ને કાજલ જઈએ છીએ દર્શન કરવા માટે. ટ્રાફિક ઓછો છે એટલે વાંધો નથી. તો મિત્રો, અત્યારે અમે મંગળાના દર્શન કરવા માટે મંદિરે જઈએ છીએ. અત્યારે મંગળાના દર્શન ટાઈમે બજારો બંધ હતી અને ટ્રાફિક પણ એકદમ સામાન્ય હતો, અને ઠંડી પણ ઘણી ઓછી હતી, બહુ જાજી હતી નહીં. એટલે ગળદી અને ઠંડી બંને ઓછી હતી. જે કોઈને આ ટાઈમ નાથદ્વારા દર્શન કરવા માટે આવવું હોય તો બેસ્ટ છે. એટલે જરૂર નવેમ્બર એન્ડમાં પ્લાન કરો તો સારું છે. અને આ છે નાથદ્વારા મંદિરનો મુખ્ય ગેટ, જે તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. દર્શન કરી અને પ્રસાદ લીધો અને હવે પછી જાય છીએ પાછા રૂમ પર. મસ્ત નાસ્તો કરશું. ખમણ છે, પૌવા છે, નાસ્તાની એ બહુ મજા આવે. અને અહીંની ચા કુલ્લડમાં. પછી પીવી ને જોડે જ લીધું. તો મિત્રો, અત્યારે અમે કચોડી અને સમોસા નાસ્તો કરવા માટે આવ્યા છીએ. તમે પણ નાથદ્વારા આવો તો જરૂરથી કચોડી, સમોસા અને અહીંના પૌવા જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, અત્યારે નાસ્તો કરી અને આવી ગયા છીએ બજારમાં પાછા દર્શન કરવા માટે. હું અને કાજલ કચોડી અને સોડા પીધી છે. હવે જાશું મંદિર. નાથદ્વારાના અત્યારે સરસ આખી માર્કેટ તો ખુલ્લી નથી, પણ ઘણું બધું ખુલી ગયું છે માર્કેટમાં. અને પબ્લિક પણ હવે દેખાય છે થોડી થોડી, અને બધું દુકાન ને વધારે પડતું ખુલી ગયું છે. ચાની વધારે રેકડી છે. અને આ જુઓ છો તમે, શ્રીનાથજી બાબાના મસ્ત મુખારવી છબી અને મૂર્તિઓ, બહુ સારી સારી દુકાનો બનેલી હતી. આ લાલાજી, ભગવાનનો શ્રૃંગાર અને તમામ ભગવાનને લગતી, શ્રૃંગારને લગતી સામગ્રી અહીં બંને સાઈડ દુકાનોની અંદર મળે છે.
અને નાના છોકરાઓ માટે, બાળકો માટે રમકડાં પણ તમે જોઈ શકો છો. અને ઘણું બધું લેડીઝનું પણ વસ્તુ મળે છે. એટલે માર્કેટ ઓલ ઓવર સારી છે. દર્શન કર્યા પછી તમારો ફ્રી ટાઈમ અહીંયા માર્કેટની અંદર પણ સારી રીતે પાસ થઈ જાય. તો મિત્રો, હવે અમે જઈએ છીએ રૂમ પર. મિત્રો, અત્યારે આવી ગયા છીએ રૂમ પર. અમે આ દામોદર ધામ જે નવું બન્યું તેમાં રૂમ રાખેલો હતો. રૂમ ઓલ ઓવર બહુ સારો છે અને મસ્ત સારી સુવિધા છે અને ચોખ્ખાઈ પણ સારી છે. ઓલ ઓવર ડબલ બેડ છે અને એક સિંગલ બેડ બાજુમાં છે અને મસ્ત ગેલેરી, જેની અંદરથી વિશ્વ સ્વરૂપા જે શંકરજીનું નવી મોટી પ્રતિમા બનાવેલી છે એ પણ બાલ્કની અંદરથી જ દર્શન થાય છે. રૂમ પરથી જ દર્શન થાય છે. અને ઓલ ઓવર રૂમ ઘણો સારો છે અને વ્યવસ્થા પણ ઘણી સારી છે. એટલે તમે કોઈ પણ નાથદ્વારા આવો તો ચોક્કસ આ જગ્યા રિકમેન્ડેડ છે રોકાવા માટે. અને એસી રૂમ જ છે અહીંયા, નોન એસી રૂમ છે નહીં, પણ ચાલે રેટ વાઇઝ ને બધી રીતે. તો ફ્રેન્ડ્સ, તમે બ્લોગ જોઈ લીધો હશે અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, આગળના 2 બ્લોગ તમે જોયા ના હોય તો જરૂરથી ચેનલ ઉપર જઈ અને બંને બ્લોગ જોઈ લેજો અને શેર જરૂરથી કરી દેજો. થેન્ક યુ. જય શ્રી